હા તમારી કેટલી વાટ જોઈ અહીંયા. હા ક્યાં રહી ગયા હતા? હા માફ કરજે, આ થોડું મોડું થઈ ગયું હતું. હા રસ્તામાં છે ને હા ગામના 2-3 જણા મળી ગયા. હવે એ થોડી પૂછપરછ કરવાવાળા હતા. હા તમે ગામની પંચાયત કરો ને, ત્યાં અહીંયા મારો વહીવટ થઈ જશે. કોનામાં આટલી હિંમત કે તારો વહીવટ કરે? નામ બોલ ખાલી. હે? મારા પપ્પા. એટલે કહેવા હું માગે તું એતર? એટલે એમ કે મારા પપ્પા મારા મેરેજ કરાવવા માંગે છે. એમણે છોકરો પણ જોઈ લીધો છે અને બધું ફિક્સ પણ કરી નાખ્યું છે. અરે મને છેલ્લા કેટલા દિવસથી એ બોલાવે છે. તો હું વાત કરે છે તું? હે? હા હેતલ તારે કહી દેવાય ને તો કે હમણાં હું લગ્ન નહીં કરું અને તારું ભણવાનું પણ ચાલુ છે, તો પછી આવું હું કામ એને વિચારવું જોઈએ? મેં જ કીધું કે મારું સ્ટડી પૂરું થઈ જાય, હજી મારે મેરેજ હમણાં નથી કરવા, મારે વાર છે. પણ નહીં, એને ઉતાવળ જ આટલી છે ને. મમ્મી પણ કહે છે કે તારા પપ્પા કહે છે ને બરાબર છે. હા જો તું એક કામ કરજે, મામાના ઘરેથી તું તારા ઘરે નહીં જાતી. ત્યાં જઈશ ને તો તારા પપ્પા ગમે એમ કરીને હા હગાઈ કરાવી નાખશે. અને હું નથી ઈચ્છતો કે હેતલ તું હક પણ કરી લે. જો ગમે તે થઈ જાય પણ તારા મામાનું ઘર છોડીને જાતી નહીં. સાચું કહું ને તો મારે જવું પડશે, કારણ કે છેલ્લા કેટલાય દિવસથી હું તમને કહું છું કે કંઈક કરો કંઈક કરો. હા તમે મને લવ તો કરો છો, પણ મને તો હવે ડાઉટ જાય છે કે તમે મારી સાથે મેરેજ કરવા નથી માંગતા. સાચું કહું ને તો બોલી મારી સાથે તમે મેરેજ કરવા નથી માંગતા, કારણ કે કેટલા દિવસથી કહું છું. આની પહેલા મળ્યા ને ત્યારે મેં કીધું હતું કે મારા પપ્પાનો સ્વભાવ સારો નથી. એક ઝાપટ મૂકીશ ને હમણાં, આટલી બધી હોશિયાર થામાં. તને એમ લાગે છે કે હું તારી હારે લગ્ન કરવા નથી માંગતો એમ? આવું કેમ વિચારી શકે તું? કહી દઉં છું તને, તારા લગ્ન થાય ને તો મારી હારે જ થાય, બીજા કોઈ હારે નહીં થવા દઉં. અને તું મારી નહીં થાય ને તો કોઈ નહીં થાય, સમજી લેજે આટલું. હા એટલા માટે જ તો અત્યાર સુધી વેઇટ કરી. હા તો પણ હમતી કા નથી? બંને એક જ ગામના છીએ. કાલ સવારે કોઈને ખબર પડશે તો શું થાય? કાલ સવારે મારા મેરેજ થઈ જશે તો ચાલશે ને? નહીં ચાલે, બિલકુલ નહીં હાલે. હા તને કહી દઉં છું કે જો તારા મામાનું નામ ખરાબ થાય, હું તને તારા મામાના ઘરેથી બગાડી જાય તો તારા બાપુની શું વિચાર છે? એમ કહે ને કે મામાને ત્યાં રોકાવા મોકલી, તારા બાને સાંભળવું પડશે, હંધાએ ભોગવવું પડશે. હા બધા તમારા બાના છે. મારી સાથે મેરેજ નથી કરવાના તો ક્લિયર કહી દો ને કે તું તારા રસ્તે ને હું મારા રસ્તે. બાકી આવા બધા ડ્રામા કરવાની કોઈ જરૂર નથી. જો નાટક નથી કરતો, તું જરા વિચાર કરી લે કે તારા મામાના ઘરેથી, આમ તો સારી જ વાત છે ને, તારા મામાના ઘરેથી તું ભાગે તો એ તો સાબિત નહીં થાય કે એ કયા ગામનો હતો, ક્યાંથી હતો, શહેરથી હતો કે ક્યાંથી લઈ ગયો. થોડા દિવસ એ ગોતવામાં ને અટવામાં રહે ત્યાં સુધીમાં આપણે તો રફુ ચક્કર થઈને શેર થઈ જાઉં. એટલે હેતલ આમ જોવા જઈએ તો તારી વાત સાચી છે. તે હું વિચાર્યું છે? મેં તો બસ એટલું જ વિચાર્યું છે કે મારે બીજે મેરેજ નથી કરવા. જો હું મેરેજ કરીશ ને તો તારી સાથે જ કરીશ, બાકી હું મરી જઈશ. અરે ગાંડી, તું આટલી સસ્તી થોડી છે કે ગમે ત્યાં નદીમાં મરી જાય? હે જો મરવા નહીં દઉં તને. હા નક્કી કરી લીધું છે મેં. શું નક્કી કર્યું છે તમે? કે મારી સાથે મેરેજ નહીં કરો એમ ને? આવો છે કે સાજણ તારા વેતા પાણી. હા જો મેં નક્કી કરી લીધું છે કે આપણે શું ભાગી જાઉં. ક્યારે? કાલે? ખરદીના, હા ખરદીના નાની એમથી વાત. હા તો કાલનું હું કામ વિચારે છે, આજનું વિચાર ને. આ ઉતાવળે હાફળે ફાફડે થતી થતી મને મળવા આવીશો તો ગાંડી આ તારો હાથ પકડ્યો અને હવે નહીં છૂટે. પણ હું શું કહું છું તમને કે મારા ડોક્યુમેન્ટ બધા મામાના ઘરે પડ્યા છે, પર્સમાં પડ્યા છે. લેતી જા. આજે રાત્રે તારા મામાના નળિયા ઊંચા થાય. થેન્ક યુ સો મચ. નિહણી હું લેતો આવી, ગાયા ઘા સડી જાય છે અને પછી જો તું
હા ભાડે ગાડી લઈને આપણે બે ભાગી જાઉં. એવા ભાગશું ને કોઈ ગોતી નહીં શકે. ચાલ. થેન્ક યુ. હું ડોક્યુમેન્ટ લઈને આવું. હા અને આમ જો પાકો વાયદો હો, કઈ ઘટે નહીં એમાં. ઓકે તું ફટાફટ જઈને આવું. જા.